ચાલો દોસ્તો, આપણે એક એક્ઝામ્પલ તો જોઈ લીધું કે કઈ રીતે આદેશની રીતથી આપણે ઉકેલ મેળવી શકીએ. હવે સ્વાધ્યાય 3.2 અને એનો દાખલા નંબર 1 છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અહીંયા આપણને બે સમીકરણ બેટા આપેલા છે. x + y = 14 અને x - y = 4. બે સમીકરણ આપણી પાસે છે. હવે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે શું કરવાનું? તો સૌ પહેલા પહેલા તો આ સમીકરણ 1 છે, આ છે સમીકરણ 2. તમને મેં પહેલું એક્ઝામ્પલ જ્યારે ચલાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે બે ચલમાંથી કોઈ પણ એક ચલ, એક સમીકરણમાંથી એક ચલને આપણે કર્તા બનાવવાનો. બીજી એ વસ્તુ પણ સમજાઈ હતી કે કયા ચલને કર્તા બનાવવાથી આપણો દાખલો ઈઝી થઈ જાય. તો જે ચલનો સહગુણક 1 હોય, તો અહીંયા આપણી પાસે બંને ચલ એવા જ છે કે જેનો સહગુણક 1 છે, એટલે આપણે બેમાંથી કોઈ પણ સમીકરણમાં એક ચલનો આદેશ લઈ શકીએ. તો સૌ પ્રથમ આપણે સમીકરણ 1 ની અંદરથી x નો આદેશ લઈએ. સમીકરણ 1 માં x નો આદેશ લેતા શું કરવાનું બેટા? તો જે સમીકરણનો આપણે આદેશ લઈએ છીએ એમાં x ને કર્તા બનાવી અને બાકીનું બધું પાછળ, તો 14 + y પાછળ જશે એટલે -y, અને આને આપણે નંબર 3 આપી દઈશું. x ને કર્તા બનાવ્યો એટલે x = 14, y પાછળ ગયો -y થઈ ગયું. હવે કયા સમીકરણમાંથી આપણે આદેશ લીધો? 1 માંથી, એટલે આનું કામ પૂરું. તો આને ક્યાં મૂકવાની? તો બાકી કોણ રહ્યું? સમીકરણ 2 બાકી રહ્યું. જે સમીકરણ બાકી રહ્યું છે એની અંદર આપણે એને મૂકી દઈશું. કોની જગ્યાએ મૂકીશું? તો x ની જગ્યાએ. તો આપણું જે સમીકરણ 2 છે એમાં x ની, એટલે અહીંયા આપણે લખીશું કે સમીકરણ 3, અથવા તો આ રીતે લખીશું કે x = 14 - y ને સમીકરણ 2 માં મૂકતા. તો તમારું જે સમીકરણ છે x, એ x ની જગ્યાએ આપણે મૂકવાનું છે હવે 14 - y. તો 14 - y, આ x ની કિંમત મુકાઈ ગઈ. -y = 4. બેટા 14 પાછળ જશે, -y એટલે -2y થશે. સામે 4, આ 14 પાછળ જશે એટલે -14 થઈ જશે. -2y = 14 - 4 એટલે -10 થશે. બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જશે. તો y શોધવા માટે 2 છેદમાં જશે એટલે y = 10/2. 2 પંચા 10 એટલે y = 5. આ થઈ ગયો તમારો y ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે? તો હવે y ની જે કિંમત છે એને તમે જે આ 3 નંબરનું પરિણામ છે આદેશ, એમાં મૂકી દેવાની. તો y = 5 ને સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 તમારું જે છે એમાં x = 14 - y છે. x = 14 - y. હવે એમાં y ની જે આપણને કિંમત મળી 5, એ આપણે અહીંયા મૂકી દઈશું. તો x = 14 - 5. તો x = 14 માંથી 5 જાય 9, x = 9. આમ આપણો ઉકેલ થઈ જશે બેટા 9 અને 5. x = 9 અને y = 5. છે ને એકદમ ઈઝી, મસ્ત રીત છે આદેશની, એકદમ સહેલી. આઈએમપી દાખલો છે બેટા, બરોબર? ચાલો આગળનો દાખલો આપણે જોઈએ. બીજો દાખલો આપણે જોઈશું, જેમાં આપણને આપેલું છે s - t = 3 અને s/3 + t/2 = 6. જો સૌથી પહેલા તો આ સમીકરણ ઓકે છે, પણ આ જે સમીકરણ છે આપણું, એ સમીકરણને આપણે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડશે. કેવી રીતે લખીશું સમજાવું. તો આ 2 નો s જોડે ગુણાકાર કરો એટલે 2s થાય, પ્લસ
3 નો t જોડે ગુણાકાર કરો એટલે 3t થાય બરાબર આ 2 નો ગુણાકાર 3 દુ ને 6 6 નો 6 જોડે ગુણાકાર કરો એટલે 36 થાય તો આ રીતે તમારે આ સમીકરણ તમારું થઈ ગયું 2 અને આ થઈ ગયું તમારું એક સમીકરણ 1 અને 2 મળી ગયા કઈ રીતે આવ્યું ખ્યાલ આવી ગયો બેટા હવે પહેલા સમીકરણમાં તમે જોશો કે s નો સહગુણક જે છે 1 છે એટલે આપણે શું કરીશું સૌ પહેલા s ને કરતા બનાવીશું એટલે કે સમીકરણ 1 માંથી x નો આદેશ લઈશું હવે તો ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે લખીશું સમીકરણ 1 માં x નો આદેશ લેતા તો સમીકરણ 1 માં આપણે s ને કરતા બનાવીએ તો શું થાય 3 ઓછા t પાછળ જાય વત્તા t આ થઈ ગયું તમારું નંબર 3 શેમાંથી આદેશ લીધો 1 માંથી એટલે એને મારો ચોકડી હવે આપણે આ કિંમત ક્યાં મૂકવાની તો સમીકરણ 2 માં મૂકવાની તો s ની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકીએ એટલે અહીંયા લખીશું કે s બરાબર 3 વત્તા t ને સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 તરફ નજર કરો તો એમાં અહીંયા 2 છે હવે આપણે s ની કિંમત જે આપેલી છે ને કૌંસમાં લખીશું 3 વત્તા t 2s ક્લિયર થઈ ગયું s ની કિંમત મુકાઈ ગઈ વત્તા 3t બાકીનું બધું જેમ છે એમ જ મૂકવાનું બરાબર 36 હવે આ બેનો આ બંને જોડે ગુણાકાર એટલે 2 તરી 6 2 એકા 2t વત્તા 3t બરાબર 36 હવે તમારે શું કરવાનું છે તો 6 પાછળ લઈ જવાના છે 2t અને 3t એટલે થશે 5t સામે 36 અને 6 પાછળ જશે એટલે -6 તો 5t બરાબર 36 - 6 એટલે 30 થશે હવે t ની કિંમત શોધવા 5 જશે છેદમાં 30/5 5 6 30 એટલે t બરાબર 6 આ રીતે તમારે t ની કિંમત મળી ગઈ હવે શું કરવાનું તો હવે તમારે આ t બરાબર જો 6 આયા છે અને જે આદેશ લીધો છે એની અંદર મૂકી દેવાના તો અહીંયા આપણે લખીશું કે t બરાબર 6 ને સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 તમારું અહીંયા છે જો બેટા s લખી નાખ્યો બરાબર 3 મૂક્યા 3 લખ્યા વત્તા t ની કિંમત 6 આવી તો 6 તો s બરાબર 6 અને 3 9 તો આ રીતે તમારી t ની કિંમત અને s ની કિંમત તમને મળી જશે ઓકે ચાલો ક્લિયર ને મજા આવી કે નહીં છે ને એકદમ સહેલા પ્રેક્ટિસ કરવી પડશે બેટા અને સતત પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સારી રીતે તમે ગણિતમાં કવર કરી શકશો ચાલો આગળ આપણે જોઈએ ત્રીજો દાખલો ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને રકમ આપેલી છે 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9 જો સૌ પ્રથમ આપણે આને સમીકરણ 1 આપીશું અને સમીકરણ 2 આપીશું સમીકરણ 1 માં x નો y નો આદેશ લઈએ જો કારણ કે અહીંયા y નો સહગુણક 1 છે તો સમીકરણ 1 માં y નો આદેશ લેતા તો y ને આપણે કરતા બનાવીએ આ સમીકરણમાં તો જો હવે અહીંયા તમને થોડું સમજાવું ઓછા y ને પાછળ લઈ જાવ 3 ના આગળ લાવો વસ્તુ એક ને એક જ થશે એટલે કે y ને આપણે પાછળ લઈ જઈએ તો પ્લસ થઈ જશે 3x અને 3 ને આગળ લાવો એટલે -3 તો આ તમારું સમીકરણ નંબર થઈ ગયું 3 ખ્યાલ આવ્યો બેટા ઓછા y ને આપણે પાછળ લઈ ગયા એટલે પ્લસ y 3 ને આગળ લાવ્યા એટલે 3x - 3 હવે આ જે કિંમત છે એને આપણે કેમાં મૂકવાની સમીકરણ 2 માં તો y બરાબર 3x - 3 ને સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 માં આપણને આપેલું છે 9
x ની જગ્યાએ આપણે એમનું એમ રાખીશું -3, y ની જગ્યાએ આપણે આ કિંમત લખીશું કૌંસમાં 3x - 3 અને બરાબર 9. તો અહીંયા 9x -3 તરી 9x માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9 બરાબર 9. 9x પ્લસ ને 9x માઇનસ આ તો ઉડી ગયું ભાઈ. હવે x ની મૂલ્ય કઈ રીતે મેળવવાનું? લોચા પડ્યા ભાઈ, લોચા પડ્યા. તો x ની કિંમત જ ના મળે તો y ની કિંમત કેવી રીતે મળે? ચાલો ખ્યાલ આવશે. શું થશે બેટા? જો બેટા સમજો, અહીંયા હકીકતમાં મેં જાણી જોઈને જ ગણ્યો તો તમને બતાવવા માટે, પણ અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે એમાં a1 છેદમાં a2 આપણી ત્રણ શરતો યાદ કરો તો 3 ના છેદમાં 9 થશે. a1 છેદમાં a2 એટલે 3 તરી 9 મતલબ a1 છેદમાં a2 ની કિંમત 3/1 થશે. a1 છેદમાં a2. ત્યાર પછી તમે b1 છેદમાં b2 ની કિંમત મેળવો તો -1 y નો સહગુણક, નીચે બીજા સમીકરણમાં -3 એટલે એ પણ 1/3. છેલ્લાની અંદર વાત કરીએ c1 છેદમાં c2 તો એ પણ 3 ના છેદમાં 9 એટલે 3 તરી 9 મતલબ 1 ના છેદમાં 3. તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આ શરત આવી, જો ત્રણેયની કિંમત સરખી આવી તો અહીંયા કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. અને આલેખ કેવો હોય? સંપાતી રેખા હોય. એટલે અહીંયા તમને x અને y નો કોઈ એક ઉકેલ મળશે નહીં, અનંત ઉકેલ મળે. એટલે આ દાખલાની અંદર આપણે આગળ ગણીશું ને, અહીંયા એવું લખીશું, પહેલા ત્રણ શરતો લખીશું પછી લખીશું કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણને અનંત ઉકેલ મળે છે. બરોબર? ચાલો, મજા આવી ગઈ ને આવા સરસ સરસ દાખલાઓ? ચાલો, પોઈન્ટ વાળો આવ્યો ભાઈ. 0.2x વત્તા 0.3y બરાબર 1.3. 0.4x વત્તા 0.5y બરાબર 2.3. સ્ટેન્ડર્ડ મેથ્સ ની અંદર માર્ચ 2022 ની અંદર આ દાખલો પૂછાયેલો છે. બરોબર? હવે પોઈન્ટ વાળો આવે એટલે આપણે ગભરાઈ જઈએ. ગભરાવાનું નહીં બેટા. જો એકદમ સરળ રીતે તમને સમજાઈ દઉં. પોઈન્ટ જ કાઢી નાખીએ ને આપણે, પોઈન્ટ રાખવા જ નથી. કેવી રીતે કાઢીશું જો સમજાવું. તો અહીંયા તમે 0.2 છે એનો પોઈન્ટ દૂર કરો બેટા તો શું થાય? 2x ના છેદમાં 10. 0.3y છે એનો પોઈન્ટ દૂર કરો તો 3y ના છેદમાં 10. અને 1.3 નું પોઈન્ટ દૂર કરો તો 13 ના છેદમાં 10. હવે આ બેનો છેદ જે છે આપણે આવું લખી શકીએ, 2x વત્તા 3y છેદમાં 10 બરાબર 13 છેદમાં 10. હવે આ 10 સામે લઈ જવું તો શું થાય? 2x વત્તા 3y બરાબર 10 10 ઉડી જશે એટલે 13 જવાબ આવશે. આ તમારું પહેલું સમીકરણ ફાઇનલ થઈ ગયું. આને પહેલું સમીકરણ નામ આપો. સેમ બીજામાં હવે ડાયરેક્ટ કરી દઈએ આપણે તો 4x થશે વત્તા 5y થશે બરાબર 23. કેમ થયું એ ખ્યાલ આવી ગયો તમને? આનો પોઈન્ટ દૂર કરો એટલે 4 ના છેદમાં 10 થશે, 5 ના છેદમાં 10 ને 23 ના છેદમાં 10. આ બેનો 10 સામે જાય એટલે 10 10 ઉડી જાય. જે અહીંયા તમને મેથડ બતાવી એ જ રીતે. તો પોઈન્ટ નીકળી ગયો. હવે તો આવડે ને? ચાલો, હવે આપણી પાસે જે બે સમીકરણ છે એ બે સમીકરણમાં બંને સમીકરણો એવા છે કે જેમાં ક્યાંય પણ x કે y નો સહગુણક એક નથી. તો આપણે ગમે તે રીતે કોઈ પણ ચલનો આદેશ લઈ શકીએ. તો સમીકરણ એકમાં x નો આદેશ લેતા, હવે જે પહેલું સમીકરણ છે આ તમારું, એમાં x ને કરતા બનાવજો બેટા. 2x x ને એક બાજુ રાખો બરાબર 13, 3y પાછળ લઈ જાઓ -3y. હવે x ને કરતા બનાવવાનું એટલે આ 2 જે છે એ છેદમાં જશે. તો x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. આ સમીકરણ તમારું થઈ ગયું 3 નંબર આપી. ક્લિયર? શેમાંથી લીધું? समीकरण 1 માંથી લીધું. कौन से समीकरण में से लिया? पहले समीकरण में से. હવે તો આની કિંમત ક્યાં મૂકવાની ભાયા?
તો આ કિંમત આપણે બીજા સમીકરણની અંદર મૂકવાની. પહેલા સમીકરણમાંથી આપણે આદેશ લીધો, હવે એને મૂકવાની બીજા સમીકરણમાં. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ x બરાબર 13 માઇનસ 3y છેદમાં 2 ને સમીકરણ 2 માં મૂકતા. જો ભાઈ વિગતવાર દાખલો ગણવો પડે, શોર્ટકટ બહુ નહીં જવાનું. બહુ શોર્ટકટ જશો ને તો લોચા પડી જશે, એટલે બહુ શોર્ટકટ જવાનો આગ્રહ નહીં રાખવાનો. હવે સમીકરણ 2 માં આપણી અહીંયા 4 છે, 4 લખી દીધા. અહીંયા x છે તો x ની આ કિંમત આપણે લખીશું કૌંસમાં, થોડી વાર રહો. ચાલો પછી વત્તા, તો વત્તા 5y બરાબર 23. હવે અહીંયા જે x છે આપણો 4x, x ની કિંમત આ મૂકી દઈએ, 13 ઓછા 3y છેદમાં 2. હવે 2 વડે આપણે આને ઉડાડી શકીએ. જો 2 દુ 4. હવે 2 વડે આ કૌંસને ખાલી ગુણવાનો, એટલે કે 2 નો 13 જોડે ગુણાકાર કરો, 13 દુના 26, 2 તરી 6y વત્તા 5y બરાબર 23. હવે ઓછા 6y વત્તા 5y, અલગ અલગ નિશાની બાદબાકી થાય, મોટા અંકની નિશાની જવાબમાં આવે તો 6y માંથી 5y જાય એટલે માઇનસ y, સામે 23, 26 સામે જશે એટલે માઇનસ 26 થઈ જશે, માઇનસ y બરાબર 23 માઇનસ 26 એટલે માઇનસ 3. બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જાય, એટલે y બરાબર મળી ગયા આપણને 3. હવે y બરાબર 3 નું શું કરવાનું ભાઈ? તો એને તમે જે આદેશ લીધો છે ને એમાં મૂકી દો, બીજું કઈ કરવાનું, એટલે કે સમીકરણ 3 માં મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે આગળ વધીએ કે y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા. તો તમારું સમીકરણ 3 કયું છે ભાઈ? તો આ રહ્યું, જો x બરાબર 13 ઓછા 3 y ની કિંમત આપણને મળી 3 છેદમાં 2. તો 13 ઓછા 3 તરી 9 છેદમાં 2. હવે 13 માંથી 9 જાય તો કેટલા રહે? 4 રહે. તો 4 છેદમાં 2, 2 દુ 4. તો x બરાબર તમને મળશે 2. તો આ રીતે તમે x અને y ની કિંમત પોઈન્ટ વાળો દાખલો હોય તો પણ શોધી શકો છો મારા વાલાઓ. છે ને જી? સુપર. ખ્યાલ આવી ગયો? સમજણ ન પડ્યું હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો. ક્યાંય પણ પ્રોબ્લેમ પડ્યો હોય તો બહુ જ ઈઝી રીત છે. ચાલો આગળ જઈએ. વાય વર્ગમૂળ વાળો આવ્યો તો ભાઈ, વર્ગમૂળ વાળો આવે તાર તો આપણા છક્કા છૂટી જાય. બહુ અઘરું. આ તો કેવી રીતે આવડે? બેઝિક મેથ્સ ની અંદર પૂછાયેલો છે મારા વાળા, માર્ચ 2022 ની અંદર. જો ત્યારે કેવી રીતે ગણાય, બહુ ઈઝી છે ભાઈ. ગભરાવાનું નહીં, घबराने का नहीं, गणित में कभी डरने का नहीं. તો આપણું આ સમીકરણ થઈ ગયું 1 બેટા, અને આ સમીકરણ થઈ ગયું 2. હવે સમીકરણ 1 માંથી આપણે આદેશ લેવો છે, બરોબર? તો વર્ગમૂળમાં 2x બરાબર, અને પાછળ લઈ જાવ એટલે માઇનસ વર્ગમૂળમાં 3y થાય. હવે x ની કિંમત માટે આપણે વર્ગમૂળમાં 2 ને છેદમાં લઈ જઈશું, એટલે x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2. આ થઈ ગયો તમારો આદેશ. હવે આની કિંમતને ક્યાં મૂકવાની? તો બીજા નંબરમાં. તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2y ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા. તો હવે આપણું બીજું સમીકરણ કયું છે વાલાઓ? તો બીજા સમીકરણમાં વર્ગમૂળમાં 3. જો હવે x ની કિંમત આપણે મૂકીએ માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો, સોરી અહીંયા y ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે વર્ગમૂળમાં 3 નો વર્ગમૂળમાં 3 જોડે ગુણાકાર થાય એટલે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય, માઇનસ 3y થઈ જાય. આ ધ્યાન રાખવાનું.
વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 9 નું વર્ગમૂળ થાય 3. નીચે વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે આનું સાદું રૂપ કેવી રીતે આપી શકાય? જો બેટા, તો અહીંયા વર્ગમૂળમાં 2 છે, અહીંયા 1 છે, એટલે આને આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. એટલે કે વર્ગમૂળમાં 3 નો -3y જોડે ગુણાકાર, સોરી 1 નો -3y જોડે ગુણાકાર કરીએ એટલે -3y બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગમૂળમાં 8 જોડે ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં 16 થાય. સોરી 1 મિનિટ, માઇનસ થઈ ગયું છે બેટા. માઇનસ વર્ગમૂળમાં 16y બરાબર 0. તો કે વર્ગમૂળમાં 2 ક્યાં ગયા? વર્ગમૂળમાં 2 0 જોડે ગુણી ગયા બેટા, એટલે 0 થઈ ગયા. હવે અહીંયા -3y ઓછા 16 વર્ગમૂળમાં છે, એનું વર્ગમૂળ થાય 4y બરાબર 0. -7y થઈ જશે બરાબર 0. -7 છેદમાં જશે એટલે 0 ના છેદમાં -7 અને જેનો અંશ 0 એનો જવાબ 0, એટલે કે y બરાબર આપણને મળશે 0. હવે y બરાબર 0 ને ક્યાં મૂકીશું? તો આપણું આજે 3 નંબરનું પરિણામ છે, જેમાં આદેશ લીધો છે એની અંદર આપણે મૂકી દઈશું. તો જો લખીશું y બરાબર 0 ને, અને આપણે નંબર 3 આપવાનું રહી ગયું છે. સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા તો x બરાબર -વર્ગમૂળમાં 3, y ની કિંમત આપણને મળી 0, તો અહીંયા આપણે 0 લખીશું છેદમાં વર્ગમૂળમાં 2. તો x બરાબર -વર્ગમૂળમાં 3 નો 0 જોડે ગુણાકાર 0. કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરો એટલે 0 થાય, છેદમાં વર્ગમૂળમાં 2 અને જેનો અંશ 0 એનો જવાબ 0, એટલે x બરાબર પણ 0. એટલે x બરાબર 0, y બરાબર પણ 0 આવશે. ખ્યાલ આવી ગયો? વર્ગમૂળ હોય કે વર્ગમૂળનો બાપ હોય, બહુ જ ઈઝી છે. સ્ટેપ બાય સ્ટેપ તમારી પદ્ધતિ પ્રમાણે તમારે ગણવાનું છે, તો કોઈ તકલીફ પડે નહીં. પડે ના પડે? ક્યારેય ના પડે. ચાલો ચાલો આગળનો દાખલો આપણે જોઈએ. મસ્ત 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર -2. x છેદમાં 3 પ્લસ y છેદમાં 2 બરાબર 13/6. બેઝિક મેથ્સ ની અંદર જુલાઈ 2024 એટલે કે પૂરક પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે. કેવી રીતે ગણવાનો છે સમજો. સૌથી પહેલા તો બંને જે સમીકરણ આપણને આપેલા છે એ બંને સમીકરણ ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીશું. તો સૌથી પહેલા હું તમને પહેલા સમીકરણને બતાવું. ચાલો બ્લેક કલર લઈ લઈએ. 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર -2. હવે ચોકડી ગુણાકાર કરતા આવડવું જોઈએ. એ તો આવડે છે ને બેટા? ચોકડી ગુણાકાર જો 3 તરી 9 3 તરી 9 ઓછા 2 પંચા 10y. હવે 2 તરી 6 થાય, 6 નો 2 જોડે ગુણાકાર કરી નાખો એટલે -12. ક્લિયર? 3 તરી 9x ઓછા 2 પંચા 10y, 2 તરી 6, 6 દુ 12. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. તો બીજા સમીકરણમાં આપણે કલર બદલીએ, ડેન્જર કલર લઈ લઈએ. બીજું સમીકરણ છે આપણું x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13/6. સેમ વસ્તુ ચોકડી ગુણાકાર. તો 2 નો x જોડે ગુણાકાર કરો એટલે 2x, 3 નો y જોડે ગુણાકાર કરો 3y, 2 તરીને 6. જો અહીંયા 13/6. હું સ્ટેપ નહીં કાપું બીજાની જેમ. 13/6, 2 તરી 6 ને આપણે સામે લઈ જઈએ એટલે 6 થાય, 6 6 ઉડી ગયા એટલે 2x વત્તા 3y બરાબર 13. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. બંને સમીકરણ તમારા રેડી થઈ ગયા. આદેશની રીતે આપણે આનો ઉકેલ મેળવવાનો છે. તો બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પકડો અને એમાંથી કોઈ પણ એક ચલનો આદેશ લો. તમે કોઈ એનો આપણે લઈ લઈશું, ગમે તેનો લેવાય બેટા. ચાલો
ત્યારે આપણે શરૂઆત કરીએ. સમીકરણ 1 માંથી આપણે આદેશ લઈ લઈએ. બરોબર, તો સમીકરણ 1 માં x નો આદેશ લેતા. ઓકે, હવે સમીકરણ 1 તરફ અહીં નજર કરો તમે. એમાં 9x છે એટલે એને એક બાજુ રાખો, બાકીનું બધું લઈ જાઓ પાછળ. 9x બરાબર, હવે પાછળ શું છે? એક તો -12 છે એટલે પહેલા લખી નાખો -12. 10y પાછળ લઈ જાઓ, માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, +10y. હવે શું કરવાનું? નવડો જે છે એને છેદમાં લઈ જાઓ, એટલે કે x બરાબર -12 વત્તા 10y છેદમાં 9. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો? આનો ઉપયોગ કયા સમીકરણ માંથી આદેશ લીધો? જેનું કામ પતી ગયું અને જવાબ આનું પતી ગયું એટલે આપણે સમીકરણ 2 માં મૂકવાનું. ક્યાં મૂકવાનું? x ની જગ્યાએ. ક્યાં મૂકવાનું? x ની જગ્યાએ. તો જો 2 કલર બદલીએ, ચાલો 2 આ લખ્યા. x આપણે હમણાં આ x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની, પ્લસ, તો આ પ્લસ 3y બરાબર 13 આપેલા છે, બરાબર 13. હવે x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ, -12 વત્તા 10y છેદમાં 9. હવે ડખા કે હવે શું કરવાનું? ઘણા છોકરાઓને સાદુરૂપ આપવામાં તકલીફ પડતી હોય છે, કારણ કે બેઝિક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો જો હવે અહીંયા છેદ નથી ઉડતો બેટા, તો આપણે આ 2 નો આ બંને જોડે ગુણાકાર કરવો પડે, એટલે કે 12 દુ ને 24 -24 વત્તા 2 દાન 20 20y વત્તા 3y અહીંયા લખીશું. અહીંયા છેદમાં 9 છે, આના છેદમાં 9 છે, તો અહીંયા આપણે ડાયરેક્ટ જો કરવું હોય, 2 મિનિટ હો, જો ડાયરેક્ટ તમારે કરવું હોય તો થઈ શકે છે, તમને ખ્યાલ આવે તો. હવે અહીંયા 9 હતા, અહીંયા તો આપણે આને 9 વડે ગુણી નાખો એટલે 9 તરીને 27y થશે, અને 13 9 યાદ છે? 9 તરી 27 વધી પડી 2, 9 1 9 2 11 117, 13 9 117. ક્લિયર? શું કર્યું ખબર પડી કે સ્ટેપ વધારું? જો પહેલા તો આપણે અહીંયા છેદ નતો ઉડતો એટલે 2 ગુણ્યા 12 24 થયા, 2 ગુણ્યા 10 20 થયા, 9 લસા નીકળે એટલે 9 વડે આને ગુણી નાખ્યું, એના છેદમાં નતું એટલે 9 તરી 27. હવે 13 9 117 થાય, 9 તરી 27 નો સાતરો વધી પડી 2, 9 1 9 2 11. બરોબર, હવે આપણે આ માઇનસ જે 24 છે, આ -24 ને લઈ જઈશું પાછળ. 20y ને 27y એટલે 47y થશે, 47y સામે 117 -24 પ્લસ થઈ જશે. આ -24 છે શું થઈ જશે? પ્લસ. હવે શું કરવાનું? તો 47y કરવાનો સરવાળો, 7 ને 4 11 વધી પડી 1, 2 ને 3 4 અને 1 141 થયા. 7 ને 4 11 નો એકડો વધી પડી 1, 1 ને 2 ને 2 4 અને 141. હવે y બરાબર 47 લઈ જાઓ છેદમાં 141 ના છેદમાં 47. 47 તરી જુઓ, 47 તરી 3 7 21 નો એકડો વધી પડી 2, 4 તરી 12, 12 ને 2 14, 141 એટલે 47 તરી 141 આવી ગયા. મતલબ તમને y ની કિંમત બેટા મળી ગઈ 3. y ની કિંમત તમારી તૈયાર. હવે y બરાબર જે કિંમત આવી એને ક્યાં મૂકવાનું? એટલે આ ભાઈ સમીકરણ 3 માં મૂકવાનું. એમાં ક્યાં અઘરું છે? બસ આ સ્ટેપ યાદ રાખજો. તો y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા, તો સમીકરણ 3 લખી નાખો ને મારા વાલા, ખૂબ જ સરસ રીતે. જો ax બરાબર આ -12 આ વત્તા આ 10. હવે y ની કિંમત મૂકી દો કૌંસમાં, જ્યાં y છે ત્યાં આપણે y ની કિંમત મૂકી દેવાની, અને છેદમાં 9. તો -12 વત્તા 10 તરી 30 છેદમાં 9. હવે 30 માંથી 12 કાઢી નાખો, બરાબર? 30 માંથી 12 કાઢો કેટલા રહેશે? ચલો લો, 10 માંથી 2 જાય તો 8 અને 2 માંથી 1 જાય તો 18.
અને છેદમાં 9, 9 દુ 18, એટલે x બરાબર તમારું આવ્યું 2 છે. આગળ ચાહે ચલની સહગુણક 1 હોય ઇવન ના હોય, તમે જે સિસ્ટમ થી ગણો છો સિસ્ટમ તમને ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ એક ચલમાંથી એક સમીકરણમાંથી એક ચલનો આદેશ લેવાનો, એ જે આદેશ લો એ સમીકરણ નંબર 3 આપો, જે સમીકરણમાંથી તમે આદેશ લીધો છે એ સમીકરણમાં એ કિંમત પછી નહીં મૂકવાની. આપણે જેમ કે અહીંયા આપણે સમીકરણ 1 માંથી આપણે આદેશ લીધો અહીંયા, તો આ પહેલા સમીકરણમાંથી લીધી એટલે પહેલું સમીકરણ ભૂલી જાઓ. હવે એમ ક્યાં મૂકવાનું? તો બીજા સમીકરણમાં x ની જગ્યાએ એ કિંમત મૂકી દેવાની, એટલે તમે એક કિંમત મૂકી દો એટલે તરત તમને મળી જશે એક મૂલ્ય x અથવા y. હવે y ની કિંમત મળે એને શું કરવાનું? જે બી કિંમત મળે x ની મળે કે y ની, એને તમે જે આદેશ લીધો છે એની અંદર મૂકી દેવાની. આટલું જ કરવાનું છે. અને થોડું બેઝિક સરવાળા બાદબાકી ભાગાકાર સાદુરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? આદેશની રીતમાં માસ્ટર હોવા જોઈએ ભાઈ. ચાલો દાખલા નંબર 2 આપણો આવ્યો. બોર્ડ ની અંદર ઘણી બધી વાર પૂછાયેલો છે અને ખૂબ જ સહેલો દાખલો છે, ખૂબ જ સહેલો દાખલો છે અને અગત્યનો પણ છે. તો આજના વિડીયોનો છેલ્લો દાખલો, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો શું કીધું છે અહીંયા જુઓ કે 2x + 3y = 11, 2x - 4y = -24 નો ઉકેલ શોધો. પહેલા તો આપણે આટલામાં જઈએ, ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ શોધવા માટે આપણું પહેલું સમીકરણ થશે 2x + 3y = 11. આ તમારું સમીકરણ 1. અને બીજું સમીકરણ આપણે 2x - 4y = -24. હવે જો થોડી દિમાગ લગાવો ને તો આની અંદરથી તમારે શું કરવાનું છે? 2 કોમન કાઢી નાખો. હવે આ બેમાંથી 2 કોમન કાઢો એટલે રહેશે x - 2y અને સામે -24. હવે આ બે જે છે છેદમાં જશે એટલે x - 2y બરાબર 2 છેદમાં જશે એટલે 12 દુ 24 થશે. એટલે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 ફાઇનલ. પહેલું સમીકરણ 2x + 3y = 11, બીજું સમીકરણ x - 2y = -12. હવે તમારે શું કરવાનું છે? તમને આવડે છે ને ભાઈ? કયા સમીકરણમાંથી આદેશ લો બેટા? ખ્યાલ આવે છે? 1 કે 2? 1 કે 2? બીજું કેમ? બીજા સમીકરણમાં x નો સહગુણક 1 છે તો એ સરળ પડે. ચાલો તારે સમીકરણ 2 માંથી x નો આદેશ લેતા. સમીકરણ 2 માં x નો આદેશ લેતા. તો સમીકરણ 2 ને પકડી પાડવા રહી. જો હવે તમારે કરવાનું શું? x ને લઈ લો એક બાજુ ને બાકીનું બધું પાછળ. -12 આપેલા છે, વત્તા -2y પાછળ જાય એટલે +2y. તો આ થઈ ગયું તમારું નંબર 3. હવે આનું શું કરવાનું? શું કરવાનું ભાઈ? ક્યાંથી લીધો તમે આદેશ? શેના ઉપરથી કિંમત મેળવી? સમીકરણ 2 ઉપરથી. તો મારો જો એને કંઈ કરવાનું નહીં ભાઈ. હવે સીધું તમારે સમીકરણ 1 માં જતું રહેવાનું, એટલે કે આ કિંમતને સમીકરણ 1 ની અંદર મૂકી દેવાની. ખબર પડે છે? તો અહીંયા આપણે પાછું વિધાન લખીશું. ચાલો કે x બરાબર -12 + 2y ને સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 ની અંદર મૂકતા. તો તમારે તરત સમીકરણ 1 ઉપર નજર કરવાની બેટા, બહુ શાંતિથી. આ 2x ની કિંમત મૂકવાની છે એટલે આપણે હમણાં થોડી જગ્યા રાખીએ. +3y = 11. હવે x ની જે કિંમત છે -12 + 2y, આપણે આ કૌંસ રાખ્યો છે ત્યાં લખી નાખીએ. -12 + 2y ગુણાકાર કરી નાખીએ. 12 દુ 24 + 2 દુ 4y + 3y = 11. છે કઈ અઘરું? સહેજે નહીં. હવે y વાળા બે પદ થઈ ગયા સગા ભાઈ, તો 2 પ્લસ છે તો 7y થશે. 7y સામે 11. હવે -24 પાછળ લઈ જાઓ એટલે +24 થઈ જાય. 7y 4 ને 5 2 ને 3 35 થઈ ગયા. હવે y તો 7 છેદમાં જશે, 35 ના છેદમાં 7, 7 × 5 = 35.
એટલે y બરાબર 5. બરોબર, y બરાબર 5 મળી ગયા. હવે એનું શું કરવાનું યાદ કરો. y બરાબર 5 ને આદેશમાં મૂકી દેવાના. તમારો આદેશ સાંજ્યો ભાઈ આ રહેજો. એ આ 3 નંબર છે ને આદેશ કહેવાય તમારો. પરિણામ 3. તો y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા તમે આમ પદ્ધતિસર સાહેબ દાખલો ગણેલો હોય ને એટલે તપાસવા વાળાને ના માર્ક્સ આપવા હોય તો પણ આપીએ કેમ કે સ્ટેપ બાય સ્ટેપ બધું માટેની નિશાની બરાબરની નીચે બરાબર. હવે તમે જુઓ અહીંયા x, તો આ x લખ્યો, બરાબર લખ્યા તો બરાબર લખ્યા, -12 વત્તા 2 અને y ની કિંમત આપણને મળી 5 એટલે એને આપણે કૌંસમાં મૂકી દઈએ ઇન બ્રેકેટ 5. તો x બરાબર -12 2 પંચાને 10. તો x બરાબર -2 આવે. બરોબર, તો ઉકેલ ક્લિયર. y બરાબર x બરાબર -2 અને y બરાબર 5. ઉકેલ શોધો તો શોધાઈ ગયો. હવે શું કરવાનું કીધું છે? એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. એટલે આ ભાઈ કાંઈ નથી, આ સમીકરણનો ઉતારો ધમધમાઈ જુઓ. એ y બરાબર mx + 3 ઉતારી દીધું સમીકરણ. આમાં જે તમને x અને y ની કિંમત મળી એને મૂકી દો, બીજું કંઈ જ કરવાનું નથી. તો y ની જગ્યાએ આપણે મૂકીશું 5, અહીંયા m, x ની જગ્યાએ -2. હવે જો કોઈને ડાયરેક્ટ ખબર પડે તો ક્લિયર આ રીતે થઈ શકે કે ભાઈ x ની જગ્યાએ તમારે -2 મૂકવાના છે એટલે -2m અને વત્તા 3. હવે આ 3 ને આ બાજુ લાવો એટલે 5 - 3 બરાબર -2m રહ્યા. 5 માં 3 જાય તો 2 -2m. હવે -2 છેદમાં આવશે, 2 ના છેદમાં -2 બરાબર m. 2 2 ઉડી જાય એટલે m બરાબર -1. આપણને શું પૂછ્યું છે કે એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. તો m ની કિંમત કેટલી શોધવાની? -1 આવશે. થઈ ગયો દાખલો. બહુ જ અગત્યનું છે બેટા. જો સ્ટાન્ડર્ડ મેથ્સમાં માર્ચ 2025, બેઝિક મેથ્સમાં માર્ચ 2024, જુલાઈ 2022 એટલે બરોબર તૈયાર કરી દેજો. સહેજ પણ આગો પાછો, હા રકમ કદાચ આગી પાછી થાય, ચેન્જ કરે, કોઈ ચિંતા નહીં કરવાની, પણ પહેલા ઉકેલ શોધી નાખવાનો. ઉકેલ શોધીને તમને આવો એમ કે જે શોધવાનું કીધું હોય તમારે સમીકરણને ઉતારી દેવાનું અને સમીકરણ ઉતારીને એની અંદર જે તમારું x અને y ની કિંમત આવી હોય એને મૂકી દેવાની એટલે ક્લિયર, કોઈ ઝઘડો નહીં. બરોબર, તો આજના વિડીયોની અંદર દોસ્તો આટલું જ રાખીશું આપણે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થોડા વ્યવહારિક કૂટ પ્રશ્નો સાથે મળીશું અને એ પણ તમને સમીકરણ બનાવતા જબરજસ્ત રીતે શીખવાડી દઈશ. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં દોસ્તો. અને જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. જોજો હો, ચૂકતા નહીં દોસ્તો. કારણ કે 0 લેવલ થી હીરો લેવલ સુધી આપણે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ સમજાવીએ છીએ. માત્ર હોશિયાર વિડીયો જોઈને શીખી જાય એવું નહીં. જેને ખરેખર ગણિત ઓછું ફાવે છે એવા 0 લેવલના વિદ્યાર્થીને પણ આપણે સમજણ પડે એવી રીતે જ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો ત્યારે બાય બાય, ટાટા, સી યુ, જય સ્વામિનારાયણ.